let me know. Am I audible to all of you? Yes, sir. Yes. Okay. Yes. Yes, yes. Okay. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ક્લેરિફાઈ કે બિલ્ડિંગ સર્વિસીસ જે છે એ તમારો સ્કિલ બેઝ સબ્જેક્ટ છે, બરાબર છે? તો સ્કિલ બેઝ સબ્જેક્ટમાં એવરી ટાઈમ જે રીતે આપણે હોઈએ છીએ કે ભાઈ વી ડોન્ટ હેવ એક્સટર્નલ એક્ઝામિનેશન્સ ફોર ધ સ્કિલ બેઝ સબ્જેક્ટ. અને સેકન્ડરી પોઈન્ટ એ છે કે સ્કિલ બેઝ સબ્જેક્ટની અંદર આપણે પ્રોજેક્ટ્સ અને અસાઇનમેન્ટ જે છે એ પ્રોજેક્ટ્સના ફોર્મમાં જ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. તો સિમિલરલી આ સબ્જેક્ટની અંદર પણ તમારા જે અસાઇનમેન્ટ છે એ પ્રોજેક્ટના ફોર્મમાં છે. ઓલ્ધો તમારે ફિઝિકલી આવવાનું છે એટલે ફિઝિકલી જ પ્રોજેક્ટ્સ તમારા બનશે આની અંદર. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ બિફોર સ્ટાર્ટિંગ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ બિલ્ડિંગ સર્વિસીસ. આ સબ્જેક્ટ જે આવ્યો બિલ્ડિંગ સર્વિસીસ ઈ શું છે પેલા તો, અને એ પછી આપણે એના સિલેબસ અને બ્રીફિંગ જોઈએ અને વી વિલ સ્ટાર્ટ વિથ ચેપ્ટર નંબર 1. તો કોઈ મને કહી શકશે કે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય બિલ્ડિંગ સર્વિસીસ? જે સર્વિસ મળે એ લિફ્ટ ની, પાર્કિંગ ની, પ્લમ્બરિંગ ની બધી સર્વિસ. બરાબર છે. બીજું કોઈ? સર પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિફિકેશન. ઓકે. Security room, compound wall. ઓકે. જેનિલ, ભાઈ બિલ્ડિંગ સર્વિસીસ શું છે? જેનિલ? યસ સર. હા, શું હોય બિલ્ડિંગ સર્વિસીસ એટલે શું હોય સર? બિલ્ડિંગમાં સર્વિસ આપે ઈ. બરાબર છે. કઈ સર્વિસીસ? ફોર એક્ઝામ્પલ કઈ સર્વિસીસ ના તમે કહી શકો? એક એક્ઝામ્પલ તરીકે આપણે લેવી હોય તો કઈ કહેવાય? તો ખબર હલો. નહીં. હા. ઓકે, નો પ્રોબ્લેમ. જોઈએ આપણે કે કઈ કઈ વસ્તુ આવે છે. પણ હા. રાઇટલી સેડ બાય ફ્યુ ઓફ યોર ક્લાસમેટ કે ભાઈ બિલ્ડિંગ સર્વિસીસ ની અંદર ઘણી બધી વસ્તુઓ આવે. ફોર એક્ઝામ્પલ લિફ્ટ છે, પાર્કિંગ છે, એ સિવાય પણ ઘણી વસ્તુઓ આવતી હોય છે. હવે આ બધી વસ્તુઓ એવી છે કે જે તમારે બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં એક એક્સ્ટ્રા પાર્ટ એક પાર્ટ પ્લે કરે છે, એક રોલ પ્લે કરે છે. ફોર એક્ઝામ્પલ લિફ્ટ છે તો લિફ્ટ ઇઝ અ મશીનરી, રાઈટ? એઝ અ સિવિલ એન્જિનિયર આપણે એમ ન કહીએ કે ભાઈ લિફ્ટ જે છે એ એક સિવિલ એન્જિનિયર નું કામ છે, બનાવે છે. બટ પ્રોવાઈડ કરવી તો ફરજિયાત છે ને. મતલબ ઇફ યુ આર સિવિલ એન્જિનિયર તો તમે લિફ્ટ પ્રોવાઈડ નહીં કરો બિલ્ડિંગ ની અંદર. ભાઈ નહીં, હું તો સિવિલ એન્જિનિયર છું અને અમારા કન્સ્ટ્રક્શનમાં છે ને લિફ્ટ ના આવે. લિફ્ટ તો મેકેનિકલ વસ્તુ છે, તો અમારે શું એનાથી? then why do you study this? વાત સાચી જ છે. લિફ્ટ જે છે એ મેકેનિકલ વસ્તુ જ છે. then why do you study lift? ફોર એક્ઝામ્પલ લિફ્ટ આની અંદર તમે સ્ટડી કરશો તો શું કામે કરશો? what is the reason? હાર્દિક? હાર્દિક? Yes, sir. હા, લિફ્ટ ઇઝ અ મેકેનિકલ કમ્પોનન્ટ, રાઈટ? તો તમે આમાં સ્ટડી કરશો તો what is the objective to study this? હેલો. Yes, yes. હા, આન્સર તો દે. હાર્દિક, am I audible to you? હે? Yes. હા, તો give me an answer man. હેલો. ખબર. હા, તો એમ આન્સર દે ને. પણ ન ખબર હોય તો ના પાડ. એટલીસ્ટ ગીવ મી આન્સર, રાઈટ? ઓકે, તો એ બધી વસ્તુ આપણે એના માટે ભણીએ કે જો એ બધી વસ્તુ આપણે ખ્યાલ હોય
તો અને તો એના પ્રોવિઝન્સ ની પણ ખબર પડે આપણે. ફોર એક્ઝામ્પલ તમે લિફ્ટ કન્સ્ટ્રક્શન કરો, લિફ્ટ તમારે ઇનપુટ દેવાની છે બરાબર કોઈ પણ જગ્યા ઉપર, then what is your objective કે તમારે શું એઝ અ એન્જિનિયર what you have to take care about. તો કે પહેલા તો આપણે જયારે કન્સ્ટ્રક્શન કરતા હોય એટ ધેટ ટાઈમ ઓનલી એનું પ્રોવિઝન કરવું પડે. પ્રોવિઝન કરીએ તો બીજું શું છે કે એની આખી એક વોલ ક્રિએટ કરવી પડે અને એની એક સ્પેસ દેવાની છે બરાબર છે. ઓલ્ધો યુ ડોન્ટ નીડ ટુ ગો એન્ડ ગો ફોર ધ ઇરેક્શન ઓફ લિફ્ટ, તમારે અહીંયા જઈને ઇરેક્શન નથી કરવાનું, ફિટ નથી કરવાની લિફ્ટને, પણ એનું પ્રોવિઝન તો એઝ અ એન્જિનિયર તમારે જ દેવાનું છે ને. તો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ લર્ન ઇન ધીસ બિલ્ડિંગ સર્વિસીસ. ફોર એક્ઝામ્પલ એર કન્ડિશનિંગ સિસ્ટમ્સ છે, તો વોટ ડુ યુ મતલબ તમારે એર કન્ડિશનિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરવી હોય તો શું ધ્યાન દેવાનું છે? ઇટ ઇઝ એન બિલ્ડિંગ સર્વિસીસ રાઈટ, અને મેકેનિકલ સર્વિસ છે, બટ તમારે શું ધ્યાન દેવાનું છે એર કન્ડિશનિંગ પ્રોવાઈડ કરવા માટે? વેન્ટિલેશન. એક્ઝેક્ટલી, એટલે ડક્સ પ્રોવાઈડ કરવા પડે, એના પ્રીવિયસલી તમારે ડક્સ દેવા પડે એની અંદર. તો એ ડક્સ કઈ રીતે પ્રોવાઈડ કરવાના થાય છે? ડક્સની ડિઝાઇન દેવી પડે તમારે. અને આ ક્યારની વાત છે? તો કે આ વાત ત્યારે છે કે જ્યારે તમારી પાસે એર કન્ડિશનિંગ સિસ્ટમ એ બહુ મોટા લેવલ ઉપર કરવાનું. ફોર એક્ઝામ્પલ મોલ્સ છે કે તમારી પાસે થિયેટર્સ છે, તો આમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ જે છે એ બહુ મોટા પાયે હોય છે. એવું નથી કે એમાં એકદમ ધીરેથી જ એકદમ ચાલે છે, બટ એમાં બહુ સારી રીતે તમારે એર કન્ડિશનિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરવાની થતી હોય. તો એના વેન્ટ્સ જે છે એ પણ મોટા હોય એની સામે. તો આ બધી જયારે જગ્યાઓ છે તો એ જગ્યાની અંદર તમારે પ્રોવિઝન્સ જે છે એ પ્રોવિઝન્સમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને એના માટે જ આ બિલ્ડિંગ સર્વિસીસ આપણે ભણવાના છીએ. આની અંદર ઘણી બધા કમ્પોનન્ટ છે, ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે ફિનિશિંગ લેવલમાં ખાસ તો ધ્યાન રાખીએ છીએ ઘણી બધી જગ્યાએ. બીજા કોઈ કમ્પોનન્ટ કોઈને ધ્યાનમાં? અગર હું લાઇટ ની વાત કરું તો લાઇટ ઇઝ અ બિલ્ડિંગ સર્વિસ. યસ. હા, તો લાઇટનિંગ પણ છે, ધેટ ઇઝ અ બિલ્ડિંગ સર્વિસીસ. લાઇટ્સ તમે કઈ આરસીસી માં તો નથી બનતી કે નથી બ્રિક વર્ક કે નથી પ્લાસ્ટર, બટ ઇટ ઇઝ એન સર્વિસ, ઇટ ઇઝ એન રિક્વાયર્ડ સર્વિસ કે જે તમે કન્સ્ટ્રક્શન પહેલા ધ્યાનમાં લેશો. કઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન પહેલા ક્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ? એનીવન નો ધેટ? આપણે ક્યાંય જોયું છે કન્સ્ટ્રક્શન થતું હોય એ પેલા એક જગ્યાએ આપણે ધ્યાનમાં રાખીએ કે ભાઈ અહીંયા છે ને ઇલેક્ટ્રિસિટી પ્રોવિઝન રાખવા પડશે. હા સર, સ્લેબ સ્લેબ ભરતા હોય ત્યારે. ભરતા હોય એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. સ્લેબ ભરતા હોય ત્યારે સ્લેબ ભરતા પહેલા જયારે રેઇન્ફોર્સમેન્ટ ની ગોઠવતા હોય તો એની જોડે જોડે ઇલેક્ટ્રિકના પાઇપ્સ ગોઠવી દઈએ. લાઈન નથી ગોઠવતા પણ પાઇપ્સ આપણે ગોઠવી દઈએ. શેના માટે? કારણ કે ઇટ ઇઝ અન રિક્વાયર્ડ. આફ્ટર ધેટ જયારે સ્લેબ ભરાઈ જાય તો સ્લેબ ભર્યા પછી કઈ એને તોડીને નથી કરવાતું, બરાબર છે? સ્લેબ ભર્યા પછી એને તોડવાનો મતલબ નથી બનતો, એ પેલા જ આપણે એનું પ્રોવિઝન કરવું પડે. સિમિલરલી પ્લમ્બિંગ ફિટિંગ્સ જે છે, તો એ પ્લમ્બિંગ ફિટિંગ્સ ને પણ તમારે પહેલા જ પ્રોવિઝન દેવું પડે. યુ કેન નોટ ગીવ અ પ્રોવિઝન્સ આફ્ટરવર્ડ્સ. અને ઘણા દે છે, ઘણા એવું થતું હોય કે પ્રોવિઝન પાછળથી દે. તો હેવ યુ સીન ધેટ કે કોર કટર લઈ અને સ્લેબમાં કટિંગ કરશે? દેટ ઇઝ નોટ અ રાઈટ પ્રેક્ટિસ. તમે કોર કટર લઈ આવો અને સ્લેબ બની ગયો છે, એના કરતા સ્લેબ જયારે કન્સ્ટ્રક્શન થતું હતું એટ ધેટ ટાઈમ તમે એમાં જ પ્રોવાઈડ કરી દો, એક પાઇપ રાખી દો ખાલી કે જેનાથી આપણે હોલમાં ગો થ્રુ કરી શકીએ, કઈ વસ્તુ કરવી હોય તો પ્રોવાઈડ કરી શકીએ. તો આ બધી વસ્તુઓ જ. હા સર એ બેનિફિશિયલ છે. એકચ્યુઅલી છે ને કોર કટિંગ થી છે ને વાઇબ્રેશન થોડું ઘણું ક્રિએટ થાય, અને બીજી વસ્તુ કેવી છે કે તમારા રેઇન્ફોર્સમેન્ટ પ્રોવિઝન છે ને એમાંય ડિસ્ટર્બન્સ થઈ શકે. એટલે બેટર એ છે કે જો એમાં તમે સર્ક્યુલર ક્યાંક મૂકી શકો ને જગ્યા, તો એ વધારે સારું છે. પણ સર પ્લમ્બિંગ તો આપણે અવોઇડ ન કરાય સ્લેબમાં, કેમ કે એના લેવલ એકચ્યુઅલી થાય તો વોટર સર્ક્યુલેશન ન થાય. એકચ્યુઅલી પ્લમ્બિંગ તમારે અવોઇડ ખરેખર સ્લેબમાં કરવું જોઈએ. કયા લેવલે? કે એના આઉટર સાઈડ થી જ દેવું જોઈએ. પ્લમ્બિંગ જ આઉટર સાઈડ થી દેવું જોઈએ. અને હા ઘણા સર, આપણે બધા ટાઇલ્સ હોય, ટાઇલ્સ ની નીચે પ્લમ્બિંગ બધું આવી જાય તો એ પણ કરી શકીએ ને. ના 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 ના, ટાઇલ્સ ની નીચે જયારે તમે પ્લમ્બિંગ કરો ને ત્યારે ટાઇલ્સ જે છે ને એ નીકળવાની બહુ વધારે શક્યતા છે, એક વાત. બીજી વસ્તુ એ પણ પ્રોબ્લેમ થઈ શકે કે જયારે તમે ટાઇલ્સ ની નીચેથી પ્લમ્બિંગ બહાર કાઢો છો ને ત્યારે શું થાય કે ક્યાંય ભેજ આવ્યો ને તો તમારી દિવાલ જે છે ને એમાં નીચેથી ઉપર ભેજ આવશે. એટલે ક્યાંય પણ લીકેજ થયું તો તમારે બહુ મોટું પ્રોબ્લેમેટિક થાય, બહુ ઘણું બધું વધારે પ્રોબ્લેમેટિક થઈ જશે. એટલે ધ બેસ્ટ વે ફોર ધીસ પ્લમ્બિંગ સિસ્ટમ ઇઝ કે કાં તમે એને કન્સીલ નહીં કરો, તમે એને ઓપન રાખો.
અને એની ઉપર પીઓપી કરતા હોય છે યુઝ્યુઅલી માણસો, કે ઉપરથી પાઇપલાઇન્સ જે જતી હોય ફ્લોરમાં અને અહીંયાથી આખું પીઓપી કરી અને કમ્પ્લીટ કરી નીચે લઈ આવે. આ એક સિસ્ટમ છે, એને ઓપન ડક સિસ્ટમ કહેવાય. અને એ સિસ્ટમ ની અંદર શું થાય કે ક્યાંય ભેજ આવવાની શક્યતા ન થાય તો એ ઉપર પીઓપી માં આવે, જે તમને ખોલવું અને પાછું રિપેર કરવું પોસાય. પીઓપી ટાઇલ્સ કરતા, ટાઇલ્સ અને દિવાલની જે પ્રોબ્લેમ થાય એના કરતા એ પોસાય. પોસાય તો ઈ પણ નહીં, પણ આ બે કમ્પોનન્ટની સામે પોસાય. એટલે એ રીતે, અને ઇલેક્ટ્રિક લાઈન પણ એ જ રીતે પ્રોવાઈડ કરવી જોઈએ. એકચ્યુઅલી આના કન્સલ્ટન્ટ હોય પ્લમ્બિંગ લાઈન પ્રોવાઈડ કરવી રીતે, કઈ રીતે એનું શું મતલબ ક્યાં આઉટલેટ્સ દેવા જોઈએ. એના સિવાય જો તમારી પાસે પોસિબિલિટીઝ હોય તો એવું જ રાખવું કે આપણે બહારથી એને દઈ શકીએ, એટલે કે કોઈ વોલની અંદર કન્સીલ ન થાય અને ઓપન જ રહે. અને યુઝ્યુઅલી ઘણા બધા બિલ્ડિંગ્સમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓપન જ હોય છે, કે કન્સીલ નથી થતું. ખાસ કરીને ડ્રેનેજ લાઇન્સ કન્સીલ નથી થતી, એટલે કે વોશરૂમની ને એ બધી જે લાઇન્સ હોય છે એ કન્સીલ નથી કરવામાં આવતી. સર તો ગવર્મેન્ટ વર્ક્સ હોય તેમાં વોલ ટાઇલ અને ફ્લોર ટાઇલ એની નીચે કેમ પ્લમ્બિંગ આપે છે? that is a government provision. બાકી ઈ પછી એને કન્સલ્ટન્સી ચાલી છે, મતલબ એને કન્સલ્ટન્સી હોય છે અને that consultant do this usually. બરાબર છે? ઓકે સર. એટલે એના કન્સલ્ટન્ટ અત્યારે આઈ થિંક વિધિન અ શોર્ટ પીરિયડ કદાચ ઈ પણ ઈ લોકોના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ આવી જશે. અને યુઝ્યુઅલી કેવું છે કે that is easier one, અને easier કરતા વધારે that is a cheap one. એટલે એનો યુઝ સર વધારે એ ચીપ ન પડે. ચીપ જે આઉટર હું કહું છું એના કરતા સસ્તું પડે છે. ટાઇલ્સ ની નીચે? ટાઇલ્સ ની નીચે હું તને જે આઉટર કહું છું કે ઉપર તમે સ્લેબમાં પ્રોવાઈડ કરો, આઉટર પાછું ઈ ઇનર નહીં, એના કરતા સસ્તું પડે. ઓકે સર. I'll show you that system. આપણે ઈ સિસ્ટમ ને જોશું and we will go through that system also. અને પછી આપણે આ ગેસ લાઈન નું શેમાં આવે? ગેસ લાઈન is also a building service. તો એ તો હવે આવી ને, તો એ માટે તો સર પહેલેથી તો થોડું આ બિલ્ડિંગ તો બની ગયું, એના પછી ગેસ લાઈન આવી ને. એટલે ઈ તો આપણે જો બિલ્ડિંગ સર્વિસીસ ની જ્યારે વાત કરીએ, we are not talking only about રાજકોટ એરિયા, રાઈટ? કે નથી ખાલી આપણે અહીંયા આજુબાજુની વાત કરતા સૌરાષ્ટ્ર રિજનની. we are talking about a universal way, we are talking in a universal form. કે ઇન્ડિયાની પણ વાત છે, કદાચ આઉટ ઓફ ઇન્ડિયાની પણ વાત છે, જ્યાં પણ કન્સ્ટ્રક્શન આપણે લઈએ છીએ એમાં બધી જગ્યાની વાત છે. સો ઓવરઓલ ઇટ્સ લાઈક ધીસ. ઓકે, સો એવી રીતે અલગ અલગ વસ્તુમાં ડિફાઇન થયેલું હોય. ગેસ લાઇન્સ જે છે એ હવેના બિલ્ડિંગ્સમાં પહેલેથી પ્રીવિયસલી પ્રોવાઈડ કરી દે છે. નવું બિલ્ડિંગ થઈ છે તો અત્યારે પહેલેથી જ પ્રોવાઈડ કરી દે છે. ઓકે, પછી ફોર એક્ઝામ્પલ તમારી સોલાર્સ છે, તો સોલાર ઇઝ ઓલ્સો ધેટ. તમારું જે સોલાર પેનલિંગ જે છે ઇટ ઇઝ અ બિલ્ડિંગ સર્વિસ. નાઉઅડેઝ ઇટ ઇઝ અ બિલ્ડિંગ સર્વિસીસ. સો your drinking water any pipelines જે છે that is also in building services. બરાબર છે? તો many things includes into the building services. Okay, so now let's go with a syllabus, that what are the syllabus and what are the things that we are going to study over here. Can you see the PPT on the screen? No, sir. Okay. So today we will discuss about cyclone. Cyclone. It is a low pressure. હવે વિઝિબલ છે? હા સર, બ્લેક સ્ક્રીન જ છે. હવે તો વિઝિબલ. Okay, okay. So this is your building services subject and its code is 09CI1604. Now what is
credit system, and now we have already completed this credit system, right, in orientation. So we will continue with the objective. What are the objective of this subject? The objective of introducing this subject in the third year level of civil engineering branch is to understand and implement the different type of building services required in various structure associated with the type and its purpose. તો આ શેના માટે દીધો છે કે બિલ્ડિંગ સર્વિસીસ જે છે એની શું રિક્વાયરમેન્ટ છે અને શું એનો યુઝ છે એના માટે આપણે એને મતલબ આ સબ્જેક્ટ તમારામાં ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. ઓકે. And there are many types of different services and what are the purposes of services એને સમજવાની વાત છે. It equips a student to deal with the installation and the structural requirement in buildings such as lift, elevators, fire safety, lighting, air conditioning and many other building services. તો આ શું છે કે તમને એન્હાન્સ કરે છે શેનાથી તો કે એને ઇન્સ્ટોલેશન પ્રોસેસથી અને સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ આ બધી બિલ્ડિંગ સર્વિસીસ જે પ્રોવાઈડ કરવાની છે એની સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ શું છે. So it helps you in that. Now, what are the course outcome? On the completion of this course, students will be able to outline the building services provision at the construction project. તો તમને બિલ્ડિંગ સર્વિસીસને કઈ રીતે આઉટલાઈન કરશો અને એની કઈ રીતે સ્ટ્રક્ચરલ પ્રોવિઝન્સ દેશો એ બધી વસ્તુ આમાં તમે શીખશો જ્યારે કમ્પ્લીશન થશે આ સબ્જેક્ટનું ત્યારે. Collaborating the construction process with a fixtures and arrangement required for desired building services. તો એમાં કયા ફિક્સચર્સ જોશે અને શું પ્રોસેસ થી આપણે ગો થ્રુ કરશું કે આપણે કઈ બિલ્ડિંગ સર્વિસ જોઈએ છે અને એનું શું રિક્વાયરમેન્ટ આપણે પ્રોવિઝન કરશું. Organize the services provisions in mega structure project. જો બહુ મોટા મેગા સ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ છે તો એની અંદર કઈ રીતે આને પ્રોવિઝન્સ દેવાના છે ઓર્ગેનાઇઝ કરવાના છે એ વસ્તુને આપણે શીખશું after the completion of this project, after the completion of this subject. So what is the teaching scheme for this subject? The teaching scheme theoretical portion is 0, tutorial 0, practical portion 4 hours, credit overall 2, theoretical marks no external examination, so it is 0-0. તમારું internal assessment છે એ 30 marks અને CSE rubrics 20 marks. Viva term work again 25 marks. Total it carries 100 marks. હવે આ marks કઈ રીતે distribute થયા છે? We will go through that. Right? So first of all, let us see what are your modules for this. So your first module will be the introduction to the building services. What you are going to study is what are the introduction to building services, what are the various objectives, categories of building services and its selection criteria. Then first building services is your lighting principle. Then how to arrange the lights and how to arrange the windows in such a way that you will get a maximum illumination, that means maximum lighting. So these are the things that you are going to study in your introduction portion. Now the requirement of ventilation, types of natural and mechanical ventilation and factor affecting the designs of ventilations. So this content has a 12 hours we have a 12 hours to complete this content and it has a 20% weightages in the syllabus. Right? So you have a different type of things. You have different illumination, that means different types of lights. You have a different types of windows, you have different types of opening and the directions of opening. So according to this directions of opening and according to the utilization of the lights and the types of light, your illumination takes place. So you have to understand that which type of lights and how the arrangement of doors and windows should be provided for the maximum illumination. And again for the ventilation also, because air, light and ventilations and light, there are I can say it is a two side of one coin. શું કામ કારણ કે જો તમે વિન્ડોઝ પ્રોવાઈડ કરો છો that means you are also providing some ventilations also. એક જ વસ્તુના એક જ સિક્કાની બે બાજુ છે. Then you will learn what is a ventilation, and if you are not able to give a natural ventilation,
and how you can give a mechanical ventilation, and what are the factor of affecting to provide a ventilation. So for ventilation, there are some factors that affects a ventilation, and design of ventilations are also to be taken into the consideration. તો આ બધી વસ્તુઓ આપણે આ પર્ટિક્યુલર પોર્શનમાં ભણશું. Now, electrical services. Now, second thing is the electrical services. Now, electrical installation in the building, accessories, and wiring in the electric services. Now, what about wiring? Can anyone tell me what is the different type of wiring we do? બિલ્ડિંગ સર્વિસ વાયરિંગમાં શું હોય છે? વાયરિંગ એટલે એક વાયર રાખી દેવાનો, બરાબર? Can anyone tell me કે કયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ્સ થઈ શકે અને શું કામ વાયરિંગ જે જોવું પડે એવું છે? સર એમાં એક કન્સીલ અને બીજું અનકન્સીલ હોય. Right, that are the types of wiring. હું શું કહું છું કે એ કન્સીલ અને ટાઈપ્સ ઓફ મતલબ કન્સીલ અને આઉટર વાયરિંગ છે, ઓપન એક્સપોઝડ કહી શકીએ, રાઈટ? સિવાય કઈ વાયરિંગમાં nowadays basically we have a three type of different wiring. First of all, it's your cable wiring. Second, it's your cable wiring, that means your dish TV or cable operators wiring. That is having a different type of wire that is known as a OTG. Sorry, not OTG. It is RAC wire. That according to my knowledge, it is a RAC wire. It is different than our electrical component wire. Then another one is our electrical wire. Right? It has an electrical connections and all the wirings are connected. Third is your internet wiring of fiber optics or LAN wiring. So in building services now you have to provide all these three types of wiring because it comes from somewhere. It comes to your ground floor, but after you are the one who has to provide all these services. How it will carry from ground floor to the houses. This is what you have to do. સર Huh? સર એ સિવિલ વાળાનું કરવાનું? Yes, we do provide. એવું નથી, સિવિલ વાળા એ નથી કરવાનું, પણ એના પાઇપ્સ તો તમારે જ પ્રોવાઈડ કરવાના જ ને. કયો પાઇપ કેના માટે છે? સર ઇલેક્ટ્રિક વાળાઓ કરી દે એની ઉપરથી આપણે પાઇપ્સ પ્રોવાઈડ કરવાના. પાઇપ્સ આપણે પ્રોવાઈડ કરવાના જ, એ લોકો એમાં ખાલી વાયર નાખી દેશે. હા, એટલે પાઇપ્સ આપણે પ્રોવાઈડ કરતા હોય એઝ અ આર્કિટેક્ટ. જો કોઈ આર્કિટેક્ટ તમે હાયર કર્યો હોય તો એ આર્કિટેક્ટ તમને પોઈન્ટ્સ આપશે, અહીંયાથી આ લાઈન આવશે, અહીંયાથી આ લાઈન આવશે, અહીંયાથી આ લાઈન આવશે. તમે જ્યારે ઈ કમ્પ્લીશન કરશો ત્યારે શું થશે કે એ લોકો વાયર્સ જે છે વાયર્સ પાઇપમાં નાખશે અને ત્યાંથી સોરી તમને પાઇપ્સ જે છે એની લોકેશન દેશે. ધીસ આર ધ લોકેશન. તમે ચણતર અને પ્લાસ્ટર કરતા પહેલા આને પાઇપ્સ ને પ્રોવાઈડ કરવાના. So different type of systems of wiring like wooden casing, પછી cleaned wiring, PS wiring, wiring, conducting wiring. So તમે વાયરિંગ્સ ના ડિફરન્ટ ટાઈપ્સ જોશો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ જોશો. I think wooden casing and a wiring now it's out of dated, but now again a trend has came into the existence for interiors demand, right? Interior માં સારું દેખાડવા માટે again demand આવી છે આ વાયરિંગ્સ ની, આ બધા types of wiring. So we'll go through that. Now define an objective of insulation. So definition, objectives and types of insulations. Now see, insulations is a building services which we usually don't provide in our region. When we are living in a tropical region, when you go to some area where you just go through, you just suffer a very good, you experience a very good cold condition, right? Cold weathering condition. Then they use the insulation between two layers of wall or two layers of wooden, because they're having a wooden houses. So before that they used to have an insulation partition over there.
So what is the use of this insulators? If you heat the room, the temperature will maintain. It will not exchange with the outer environment. It will maintain its temperature, and that's the reason why we give this. એના માટે દઈએ કે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કર્યું હોય તો બહારનું ટેમ્પરેચર જે છે અંદરનું ટેમ્પરેચર જે છે એ અંદરનું જે છે અંદરના જે ઓલા રીતે મેન્ટેન થાય, બહારના ટેમ્પરેચરની ઇફેક્ટ એમાં ના આવે. રૂમ ટેમ્પરેચર જે છે એને મેન્ટેન કરવા માટે યુઝ થતું હોય. યુઝ્યુઅલી આપણા એરિયામાં પણ યુઝ કરી શકાય, જેવું નથી. યુઝ ટુ ઇન ધ કોલ્ડ, જે અંદર એર કન્ડિશનિંગ કરતા હોય તો એ એર કન્ડિશનિંગ જે છે એમાં ઈ જે કોલ્ડ એર છે મેન્ટેન કરવા માટે વી કેન ગીવ ઇન્સ્યુલેટર્સ. ઇન્સ્યુલેશન થાય તો શું થાય એનાથી કે તમારું જે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન છે એ ઘણું બધું ઘટી જાય. આપણા જે એર કન્ડિશનિંગ છે એ શું કરશે, સ્માર્ટ એસીઝ, સ્માર્ટ એર કન્ડિશનર્સ, એક ટેમ્પરેચર વહી જશે એટલે અહીંયા મેન્ટેન થઈ જશે, પછી કઈ નહીં ચેન્જીસ કરે એના માટે. મતલબ ઇટ વિલ સ્ટોપ વર્કિંગ. એટલો ટાઈમ તમારું ટેમ્પરેચર મેન્ટેન રહેશે એટલો ટાઈમ એ તમને એનર્જી સેવ કરશે. So this is where you use the insulations, right? Layout and planning of electrical wiring in civil construction. So now you have to prepare a layout, that what are the symbols you are using for the wirings and how you will provide a layout. તમે કઈ વસ્તુને કઈ કમ્પોનન્ટ પ્રોવાઈડ કરવાના છો અને એના માટે કયા કયા તમારા સિમ્બોલ્સ ને એ બધું વાપરવું પડશે, એ વસ્તુ તમે એની અંદર ભણશો. So you will study this your electrical services. Now you have some machinery services, right? Mechanical services. So we can go through the introduction of mechanical services. That mechanical services, lift, right? Definitions, types of lifts, design, consideration, and location and size. So now, according to your requirement, you have different types of lift. Can you elaborate the types of lift? Types of lift cases. Types of lift cases, sir. Gautam, types of lift. Gautam, am I audible to you? નથી આવતો અવાજ. કેમ અવાજ અવાજ સર હરખો આવતો નથી. હા તો હું હવે આવે છે? હા 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 હું એમ કહું છું કે ટેલ મી ધ ટાઇપ્સ ઓફ લિફ્ટ. ગૌતમ, હા સર. ટાઇપ્સ ઓફ લિફ્ટ. સર એમાં હાઇડ્રોલિક એલિવેટર ને પછી લિફ્ટિંગ એલિવેટર ને એ બધું ન્યુમેટિક એલિવેટર ને. ઓકે, અનુ ટાઇપ્સ ઓફ લિફ્ટ. પેસેન્જર લિફ્ટ, ઓકે સ્લો લિફ્ટ, સ્લો સ્પીડ લિફ્ટ ઓકે અને હાઈ સ્પીડ લિફ્ટ. ઓકે, બીજું? સર બીજું નથી ખબર. ઓકે, લિફ્ટ એકચ્યુઅલી ઘણી બધી ટાઈપ્સની હોય છે. અમુક પેસેન્જર લિફ્ટ હોય છે, અમુક લોડિંગ્સ મટીરિયલ લિફ્ટ હોય છે, પછી અમુકમાં તમારે જ્યારે હોસ્પિટલમાં હોય ત્યારે they use a different type of lift, right? તો બધી દરેક રિક્વાયરમેન્ટ મુજબ અલગ અલગ ટાઈપની અલગ અલગ લિફ્ટને પ્રોવાઈડ કરવા માટે ટુ યુઝ ડિફરન્ટ ટાઈપ ઓફ તમારે ડિફરન્ટ ટાઈપ ઓફ requirement. એ શું છે કે locations, types of elevators, escalators.
this is a type of lift is used for some. So we will see that what are the types of elevators and what are the use of different type of elevators and elevators. Use of then we have types of dumb waiters. What is dumb waiters? કેશવના dumb waiters શું હોય છે? હા ભાઈ મોટી મોટી હોટલમાં હોય ને કે ખાલી ફૂડ ઉપર લઈ જવા માટે. રાઈટ. ડમ વેટર્સ જે છે એ એકચ્યુઅલી ફૂડ કેરી કરવા માટે હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જવા માટે, એટલે ફ્લોર્સમાં ઉપરથી નીચે ને એના માટે ઈ લઈ જતા હોય છે. અને એક ડક પ્રોવાઈડ કરવાનો હોય. ડમ વેટર્સ જ્યારે તમારે દેવા હોય ત્યારે એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ પ્રોવાઈડ ડક્સ. એટલે એ એક ટાઈપની લિફ્ટ છે, પણ એ લિફ્ટ ખાલી ફૂડ સર્વ કરતી હોય એના પૂરતી જ છે. ઇટ સર્વ્સ ઓનલી ફૂડ. તો એ ક્યાં છે? કિચન માંથી ડાયરેક્ટલી ફ્લોર ઉપર પહોંચે. ફ્લોર ઉપરથી વેઇટર્સ એને એ જગ્યાએ પહોંચતા હોય. This is also yes. સર આપણે નોર્મલ લિફ્ટમાં એલએમઆર રૂમ્સ હોય, રાઈટ. તો આમાં પણ હોય? શું નોર્મલ લિફ્ટમાં શું હોય? એલએમઆર રૂમ આપીને આપણે ઉપર ટેરેસ ઉપર, રાઈટ છે. તો આમાં પણ ઈ દેવા પડે? હા, આમાં પણ દેવા પડે, પણ નોટ ઇન ધેટ સાઇઝ. એની જે સાઇઝ છે એવી રીતની સાઇઝમાં દેવાની જરૂર નથી. અને એકચ્યુઅલી સેઇંગ તો અત્યારે તો એટલું કોમ્પેક્ટ આવી ગયું છે મશીનરીઝ કે યુ ડોન્ટ રિક્વાયર્ડ ઓનલી. કારણ કે ઉપર જે જગ્યા છેલ્લે વધે, આમાં શું છે કે છેલ્લે સુધી એની હાઈટ ઊંચી નથી હોતી. આપણી જે લિફ્ટ હોય છે એની હાઈટ નિયર અબાઉટ 2.5 મીટર્સ જેવી હોય છે. બરાબર. જ્યારે આ લિફ્ટની એટલી બધી હાઈટ નથી હોતી, એટલે એનાથી એને જ્યારે ટોપ સ્લેબ હોય છે અહીંયા મશીનરીઝ એને પ્રોવાઈડ કરવા માટે રૂમ દેવાનો છે, પણ અહીં એક્સ્ટ્રા નહીં થાય. અહીંયા ખાલી એક સ્લેબ આવશે એક્સ્ટ્રા. ઓકે સર. ડીડ યુ ગોટ ધેટ? કે અહીંયા સ્લેબ લેવલ જે છે ઈ 2 આવશે, બસ ધેટ્સ ઇટ. પણ સર આમાં તો ઇન કેસ એવું પણ થઈ શકે ને કે ઉપર સુધી ન જ આવે, ત્યાં રૂમમાં આવી જાય એનો. એટલે હું એ જ કહું છું ને કે તમારે રૂમ એક્સ્ટ્રા પ્રોવાઈડ નથી કરવાનો, પણ ઈ રૂમ છે ખરો. શું કામ? કારણ કે એક સ્લેબ આવશે વચ્ચે, એટલે ઈ ઉપર તમને રૂમ નહીં દેખાય, લિફ્ટમાં દેખાતો હોય એ ટાઈપનો. પણ 2 લેયર નો સ્લેબ બનશે. એટલે કે જાણે કે તારો સ્લેબ લેવલ જે છે, બરાબર છે, એ સ્લેબ લેવલ આપણો જે સ્લેબ હોય છે એ 3 મીટર કે 3.2 મીટરનો છે કે 3.1 મીટરનો છે ફોર એક્ઝામ્પલ. તો 1.5 મીટરે એક સ્લેબ આવી જશે, જ્યાં 1.5 મીટરની અંદર બધી મશીનરીઝ લોકોની સેટ થતી હશે, અને ઓલી લિફ્ટ જે છે એ ખાલી 1.5 મીટર હાઈટ સુધી જતી હશે. એને ઉપર સુધી જવાની જરૂર નથી. હા સર. Okay. Then different type of conveyor and conveyor belts. Conveyor belts એટલે કે એક બેલ્ટ જોતા હોય તમે કે જે આખી લાઈન ને ચલાવતું હોય, અને ઈ શેના માટે યુઝ થતા હોય છે કન્વેયર બેલ્ટ્સ? It is in building services, but in factories and industries ની અંદરની બિલ્ડિંગ સર્વિસીસ છે. બરાબર. એક મટીરિયલ ને બીજી જગ્યા સુધી, એક જગ્યાથી બીજી જગ્યા સુધી કન્ટિન્યુઅસ ટ્રાન્સપોર્ટ કરવા માટે કન્વેયર બેલ્ટ યુઝ થતા હોય છે. Then again you have a conveyor belt. આપણે ક્યાં જોયા હોય છે? તો કે એરપોર્ટ્સ ઉપર જ્યારે ક્લિયરન્સ માટે જતા હોઈએ આપણે અને લગેજ લોડ કરવાનો હોય, તો એ કન્વેયર બેલ્ટ ઉપર આપણે મૂકી દેવાના હોય અને લગેજ એની રીતે પછી જે જગ્યાએ જવાનું હોય એ રીતે લોડ થઈ જતો હોય છે. બરોબર છે. Then what about air conditioning? Air conditioning, types of air conditioning and special structural requirement for air conditioning. તો એર કન્ડિશનિંગ માટે સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ, કઈ રીતની હોવી જોઈએ, એ બધી વસ્તુ છે. રાઈટ. Then again, definition, purpose and the type of temperature control system.
ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ્સ કઈ કઈ ટાઈપની હોય છે? There are active systems also, passive systems also, right? Air velocity controller શું છે? Humidity controller શું હોય છે? એર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ રીતે હોય છે? ક્લીનલીનેસ ફિલ્ટર્સ એના સ્પ્રે વોશર્સ, એ આખું એર કન્ડિશનિંગ સિસ્ટમ્સ નું આખી બધી વસ્તુ આપણે કમ્પ્લીટલી ભણશું. જ્યારે આ માસ લેવલનું એર કન્ડિશનિંગ છે, રૂમનું સ્પ્લિટ એસી નથી, માસ લેવલ ઓફ એર કન્ડિશનિંગ, જેને સેન્ટ્રલ એર કન્ડિશનિંગ સિસ્ટમ કહીએ આપણે, એ. Now, for and most one common but most important building services, and that is about fire protection, acoustic, sound insulations. Now, introduction to the fire protection. So we will go with what are the fire safety requirements, what are the objectives of fire safety, and how we can provide some required things for the what are the equipments available for fire safety and what are the provisions that we have to do for the fire safety, because government asks some provisions for fire safety. There has some rules and regulations, and you need to follow that, right? What are the causes and effect of fire? What are the causes and effect of fire on building, right? And what are the general requirements for the fire resistance building as per IS code and NBC 2005? So that is National Building Code and IS code, right? We will see that what are the provisions and requirement in residential building for the fire safety. Now, what are the characteristics of fire resisting material? Briefing maximum travel distance, firefighting, installation of horizontal exist, roof exist, fire lift, and external staircase. So these are some provisions to protect yourself from the fire. A requirement of good acoustics and the various sound absorbent. Now, what do you understand by acoustic? Although all of you have seen acoustic, I can say acoustic installations, all of you have seen that. એટલે છે ને પડઘા નો પડે, મોટો રૂમ હોય તો આપણે કઈ બોલીએ એટલે એ પડતા હોય આપણો અવાજ ને આપણે ઓડિટોરિયમ અને એ ક્યાં જોયું છે? ઓડિટોરિયમ એ સિવાય ક્યાંક છે? થિયેટરમાં. એકચ્યુઅલી તમારા ક્લાસરૂમની અંદર જે પાછળની સ્પેસ હોય છે, જે ઓલી કાણા કાણા વાળું આખું વુડન સ્ટ્રક્ચર બનાવેલું છે પાછી દિવાલમાં દરેક ક્લાસમાં આપણા, દેટ ઇઝ ઓલ્સો એકોસ્ટિક. એ એકોસ્ટિક માટેનું જ બનાવેલું સ્ટ્રક્ચર હોય છે. So you see that in our day-to-day life also. Now, foremost, last one, that is your factors to be followed for the noise control in the residential buildings. So we have a factors to, we have a noise insulation also. We need to do the noise sound insulations. They are used for two different things. First, for to stop transferring one kind of volume from another structure or another room. For example, if you go to the multiplex, right, you cannot hear a single voices coming from the different screen. Why? Because they have insulated this. There is a sound insulation over there, and that is required. એ શું કામે required છે? તો કે એક સ્ક્રીન નો અવાજ બીજી સ્ક્રીનમાં ન જવો જોઈએ. બાકી તો બે પિક્ચર જોઈને આવવાની વાત થઈ ને, એક સાંભળ્યું ને એક જોયું, right? So that is a bit problematic. એટલે આવી જગ્યા ઉપર noise insulations also, sound insulations જે કહીએ આપણે, એ પણ required હોય છે. ઓકે, સો આમાં આખો સ્કિલ બેઝ છે, એટલે આખું ભણાવવાની વાત નથી. યુ હેવ ટુ એક્સપ્લોર ધીસ, રાઈટ? સો ધેર વિલ બી અ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ ફોર ધીસ. તો શું ડિફરન્ટ પ્રોજેક્ટ્સ રહેશે? તો કે ઇન્ટ્રોડક્શન સર્વિસીસની ઇન્ટ્રોડક્શન રહેશે, પ્રિપેરેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ બિલ્ડિંગ સર્વિસીસ, એની પ્રિપેરેશન, એની પ્રેઝન્ટેશન્સ, કઈ રીતે પ્રેઝન્ટેશન્સ તમારે દેવાના છે ડિફરન્ટ ટાઈપ ઓફ બિલ્ડિંગ સર્વિસીસને. પછી લાઇટનિંગ પ્રિન્સિપલને ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે, એના માટે મોડેલ બનાવવાનું છે. એક માર્કેટ સર્વે છે, શેના માટે? તો કે મેકેનિકલ ઇલ્યુમિનેશન પ્રોડક્ટ્સ માટે. તો કે મેકેનિકલ લાઇટનિંગ જે છે એમાં કયા કયા પ્રોડક્ટ્સ અવેલેબલ છે, એનો માર્કેટ સર્વે છે. પછી એક રિપોર્ટ રાઇટિંગ છે, શેના ઉપર? તો કે ઇલ્યુમિનેશન પ્રોડક્ટ્સ એન્ડ ઇટ્સ ઇલ્યુમિનેશન રિક્વાયરમેન્ટ. તો કયા પ્રોડક્ટ છે અને એની શું રિક્વાયરમેન્ટ છે,
Prepare and chart containing the types of ventilation and its application. તો એ તમારી એપ્લિકેશન ની વાત છે કે વેન્ટિલેશન જે છે એ કયા ટાઈપના હોય, મેકેનિકલ એન્ડ નેચરલ, અને હાઉ ટુ અપ્લાય ધેટ, એનું એપ્લિકેશન. નાઉ યુ હેવ ટુ પ્રિપેર એન ઇલેક્ટ્રિકલ પ્લાન. મોડ્યુલ 2 ની અંદર તમારે શું કરવાનું છે તો કે પ્રિપેર એન ઇલેક્ટ્રિકલ લેઆઉટ પ્લાન ઓફ ગિવન બિલ્ડિંગ, એટલે એક બિલ્ડિંગ નો ઇલેક્ટ્રિક પ્લાન કઈ રીતે બનાવવાનો છે ઈ કરવાનું છે. પ્રિપેર એન ઇલેક્ટ્રિક પ્લાન ફોર ધ કમર્શિયલ કોમ્પ્લેક્સ. પ્રિપેર અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ લેઆઉટ પ્લાન ફોર ધ બિલ્ડિંગ. એક બિલ્ડિંગ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ નો પ્લાન કઈ રીતે થઈ શકે છે. પ્રિપેર અ ચાર્ટ કન્ટેનિંગ અ ડિફરન્ટ ટાઈપ ઓફ વાયરિંગ સિસ્ટમ. એક ચાર્ટ બનાવવાનો જેમાં વાયરિંગ સિસ્ટમ ખબર પડે. એક પ્રેઝન્ટેશન છે ઇન્સ્યુલેશન સિસ્ટમ અને એની એપ્લિકેશન ઉપર. મોડ્યુલ નંબર 3 માં પ્રિપેર અ લિફ્ટ એન્ડ સ્ટાન્ડર્ડ નોર્મ્સ ફોર લિફ્ટ્સ. લિફ્ટ અને લિફ્ટના સ્ટાન્ડર્ડ નોર્મ્સ કઈ રીતે છે એનું પ્રેઝન્ટેશન કરવાનું. આઈડેન્ટિફિકેશન ઓફ લોકેશન કઈ રીતે આઈડેન્ટિફિકેશન કરવાનું લિફ્ટનું. તો આ તમને કોઈ પણ બિલ્ડિંગ માટે દેવામાં આવશે કે ભાઈ આ બિલ્ડિંગ જોતા આવો અને આ બિલ્ડિંગ નું પ્લાનિંગ છે, અહીંયા લિફ્ટ ક્યાં હોવી જોઈએ. So that will be your required thing. Preparing a chart on different type of escalators and its application. Preparing a presentation on dump weird waiters and conveyors. Conveyor belts and dump waiters કઈ રીતના હોય એની ઉપર કરવાનો છે. પછી એક અગેન માર્કેટ સર્વે ઓન અવેબિલિટી ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ એન્ડ પ્રિપેરિંગ ઇટ્સ રિપોર્ટ. Right. This is a starting. એ તમારે માર્કેટ સર્વે કરવાનો, અહીંયા જઈને જ નક્કી કરવાનું માર્કેટ ની અંદર કે આ શું અવેબિલિટી થાય, કઈ રીતે છે અને એની રિક્વાયરમેન્ટ અને એની બધી સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ શું હશે. પછી પ્રેઝન્ટેશન ઓન એર કન્ડિશનિંગ સિસ્ટમ. એર કન્ડિશનિંગ સિસ્ટમ ઉપર આખું પ્રેઝન્ટેશન બનાવવાનું છે. પ્રિપેર અ ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એઝ પર એનબીસી મુજબ ફાયર સેફ્ટીના સ્ટાન્ડર્ડ્સ કયા છે એનો ચાર્ટ પ્રિપેર કરવાનો છે. પ્રિપેર એન કેસ સ્ટડી ફોર ફાયર ફાઇટિંગ સર્વિસીસ ફોર કમર્શિયલ બિલ્ડિંગ ઇન નિયર બાય એરિયા. એક કેસ સ્ટડી કરવાનો છે કે કયું ફાયર સેફ્ટી ની જે સર્વિસીસ છે એ કઈ રીતે પ્રોવાઈડ થાય છે અકોર્ડિંગ ટુ અવર નોર્મ્સ. Suggest a noise control method for the given commercial complex and prepare the planning for fire safety measures for given multi-story building. તો તમારા આખા સેમેસ્ટર ની અંદર આ કરવાનું છે. બરાબર. These are the list of things that you are supposed to complete. Right. આ તમારું ટર્મ વર્ક કન્ટેન્ટ છે અને આનું જે પ્રેઝન્ટેશન થાય છે બરાબર છે that is your CSE rubrics content. આ બધું તમે ટર્મ વર્કમાં તમારે દેવાનું છે અને આના જે પ્રેઝન્ટેશન છે જાણે કે તમે બનાવ્યું એ બીજી વાત છે, એ તમારું ટર્મ વર્ક છે, બટ આના જે પ્રેઝન્ટેશન છે એ તમારા ઇન્ટરનલ માર્કિંગ્સ અને રૂબ્રિક્સ માર્કિંગમાં આવશે. એટલે ઓલ ધીસ થિંગ્સ કન્ટેન્સ યોર 50 માર્ક્સ પ્લસ 25 માર્ક્સ અધર. એનો મતલબ કે 75 માર્ક્સ આ બધી વસ્તુ તમારા કન્ટેન્ટ કરે છે. Few of the things will be in group and few of the things will be in individual form. Right. એટલે આ ક્લિયર થઈ ગયું. Then we will start with our first chapter. Anyone has any doubt about this content કે શું કવર કરવાનું છે એમાં કોઈ doubt? So when the chances of the cyclone is low, you can say that at this point સર અવાજ નથી આવતો. very એટલે હું એમ કહું છું કે આ જોયું લિસ્ટ એમાં કોઈ પ્રોબ્લેમ? this region will be the hottest region. હેલો. બરાબર. કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી? એટલે જે છે એ તમારે પ્રેઝન્ટેશન્સ બનાવવાના છે, ચાર્ટ્સ બનાવવાના છે, માર્કેટ સર્વે કન્ડક્ટ કરવાના છે એન્ડ આઈ વિલ બી હેલ્પિંગ યુ ટુ ડુ આઉટ ઓલ ધીસ થિંગ્સ. અને હું તમને એમાં પણ હેલ્પ કરીશ કે તમારે ગ્રુપ બનાવવાનો જ ઇન્ડિવિજ્યુઅલ લેવલે કરવાનું કઈ રીતે છે. બટ એઝ ઇટ ઇઝ એન સ્કિલ બેઝ સબ્જેક્ટ, યુ નો હાઉ વી વર્ક વિથ અ સ્કિલ બેઝ સબ્જેક્ટ. રાઈટ. એટલે અમુક જગ્યાએ તમારા મોડલ્સ બનાવવાના છે. તમારા સિનિયર્સે બહુ સરસ મોડલ બનાવ્યા હતા. Anu, you can have a help of your sister also. She has prepared very good models at last time. Cyclone will be March to December. Okay, so now first thing, let us tell that what is the building services.
Imagine yourself in most favorable building in the world. Now take away the lighting, heating and ventilation, the lifts and the escalators, acoustic and plumbings, power supply and energy management system, the security and the safety system, and you are left with cold, dark, or uninhabitable shell. રાઈટ, બિલ્ડિંગ સર્વિસીસ જે છે એ શું છે તો એને સમજવા માટે આપણે એક કામ કરીએ. એક બિલ્ડિંગ ની અંદર તમે જાઓ અને એ બિલ્ડિંગ માંથી લાઇટ્સ કાઢી લ્યો. પેલા બધી લાઇટ્સ કાઢી નાખો, હીટિંગ સિસ્ટમ અથવા કુલિંગ સિસ્ટમ કાઢી નાખો, એમાંથી લિફ્ટ કાઢી નાખો, એમાંથી એસ્કેલેટર્સ કાઢી નાખો, એમાંથી પ્લમ્બિંગ્સ બધું કાઢી નાખો, એમાંથી પાવર સપ્લાયસ કાઢી નાખો, એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ આખી કાઢી નાખો, એમસીબી ને ઈ બધું કાઢી નાખો, સિક્યુરિટી અને સેફટીઝ બધી કાઢી નાખો, એટલે કે ફાયર સેફટીઝ નું ને એ બધી વસ્તુ કાઢી નાખો. બરાબર, તો હવે શું વધ્યું તો કે કોન્ક્રીટ, પ્લાસ્ટર, ટાઇલ્સ, ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. રાઈટ, કેન યુ લીવ ઇન ધીસ? તમે આની અંદર રહી શકશો? Is it possible to live in this? No. No. So that is the reason why we provide some building services. Now, everything inside a building which makes it safe and comfortable to be in comes under the title of building services. A building must do what it was designed to do, not just provide and shelter, but also being an environment which people can live, work and achieve. તો આ શું છે તો કે બિલ્ડિંગ સર્વિસીસ જે છે એ શું પ્રોવાઈડ કરે? સેફટી એન્ડ કમ્ફર્ટેબલ લિવિંગ. તમને કમ્ફર્ટેબલ લિવિંગ પ્રોવાઈડ કરવું ઈ બિલ્ડિંગ સર્વિસીસ નો મેઇન એમ છે. બરાબર, this is the definition of building service. Now, what are the things that comes under the building services? Then energy supplies. Energy supplies ni under gases, electricity, renewable sources, then heating and air conditioning system, water drainage and plumbing system, natural and artificial lightnings, buildings, right? Escalators, lift, then ventilation, refrigeration, communication lens, telephones, IT networks, security, alarms system, fire detection and protection system. So this all things comes under the building services. Mechanical and electrical system in building. So now in our modern building, we create and better consistent and productive environment in which to work and to live. એટલે આપણે મોડર્ન ડેવલપમેન્ટ જે કર્યું છે એની અંદર આપણે શું રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ આપણે એવું કંઈક બનાવીએ, એટલું કંઈક સરસ બનાવીએ કે જેમાં આપણે પ્રોડક્ટિવ એન્વાયરમેન્ટ મળે, જેની અંદર આપણે રહેવાની મજા આવે. અવર કમ્ફર્ટ ઇઝ અ મેઇન થિંગ, રાઈટ. અગર આપણે વિચારીએ ઘણા વર્ષો પહેલા તો એર કન્ડિશનિંગ વોઝ અ લક્ઝરિયસ સિસ્ટમ, કોકની હોય and provides the comfort also, and it was a luxurious system. Now it is a prime thing. હવે બધાને અહીંયા તમને જોવા મળે છે અને પહેલા તો કોઈને અહીંયા નથી મળતી before this invention. But comfort જેમ ઇન્વેન્શન થતી જાય એમ કમ્ફર્ટ જે છે એ કમ્ફર્ટ લેવલ પણ આપણું ઇન્ક્રીઝ થયું. A building must be designed in the feature to provide and better lightning provide કરવા માટે બિલ્ડિંગ બનાવેલું હોવું જોઈએ. Comfortable space, temperature, humidity and air quality મળવી જોઈએ, રાઈટ. તો એની અંદરનું ટેમ્પરેચર જે છે એ મેન્ટેન કરવું જોઈએ, that is the required one. Now humidity જે છે એ અંદર બિલ્ડિંગ ની અંદર મેન્ટેન રહી અને એર ક્વોલિટી જે છે એ મેન્ટેન રહે. This is a part of air conditioning, I can say, right? Convenient powers and communication capacity. Powers and communication capacity, that means you have an ample amount of electric
ઇલેક્ટ્રિસિટી તમને ઇલેક્ટ્રિસિટી જરૂરિયાત ફોર્મમાં તમને પાવર મળી જતો હોવો જોઈએ. અને સેકન્ડરી થિંગ શું છે કે તમને કમ્યુનિકેશન જે છે એ કેપેસિટી સારી હોવી જોઈએ. બરાબર છે. Okay, and then the high quality of sanitations and a reliable system for the protection of life and property. So life protection, that is the fire safety system. Quality of sanitization, that means your washrooms and the cleaning of washrooms and types of washrooms. Again, I can say what we are having. We are having some different types of washrooms also. So that's all what we are going to have. Okay, all these desirable features have become the reality with advanced building M&E, mechanical and electric system. So this all are the part of mechanical and electric system. The block type building without the windows such as a departmental stores are totally dependent on electrical lights, ventilations and space conditions. સો આપણે જે મોલ્સ ને એવું બધું જોઈએ છીએ બરાબર, ત્યાં તમે જોશો કે એક પણ જગ્યાએ નેચરલ લાઇટિંગ્સ આવતી નથી, બારી પણ નથી હોતી, બધું એર કન્ડિશનિંગ ઉપર, બધું એ સિસ્ટમ લાઇટનિંગ, આર્ટિફિશિયલ લાઇટનિંગ ઉપર ને બધું એની ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે. સો પાવર જે છે એમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. ઓબ્વિયસલી પાવર કટ થઈ જાય તો ઇશ્યુ થાય એની અંદર, બીજું કઈ હોય તો ઇશ્યુઝ થાય એની અંદર. સો ધીસ આર ધ થિંગ્સ. બરાબર છે. Now, high-rise building must rely on the high-speed vertical transportation and high-pressure water for drinking and cleaning purpose for the protection against the fire also. તો આમાં શું જોઈએ તો હાઈ રાઇઝ બિલ્ડિંગ જો તમારી પાસે હોત then તો તમારે એમાં વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન છે એટલે લિફ્ટ જે છે એ હાઈ સ્પીડ ની હોવી જોઈએ. 40 માળની હોય અને ધીરે 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 લિફ્ટ ઉપર જાય તો 5 મિનિટ તો ઉપરથી નીચે જતા થાય, બીજો માણસ કેટલી વાર રાહ જોવે, રાઈટ? સો દરેક અકોર્ડિંગ ટુ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય ત્યારે એકચ્યુઅલમાં તો પેલા ફ્લોર વાઇઝ એમાં પ્રોવાઈડ કરેલી હોય કે ઈ અમુક થી અમુક ફ્લોર્સમાં જ ઊભી રહે, બરાબર છે. અને અમુક ફ્લોર્સ પછી તમારે લિફ્ટ ચેન્જ કરી અને બીજી લિફ્ટમાં વયું જવાનું, તો ઈ બધી ફ્લોર્સમાં સ્ટોપ થઈને જાય. જાણે કે 1 થી 30 માળ સુધી જવું છે તો 10 માળ, 20 માળ અને 30મા માળે જવા વાળી લિફ્ટ અલગ હોય છે, ઈ ક્યાંય વચ્ચે સ્ટોપ ન થાય. 30th ફ્લોરે તમે જઈ અને 32 એ જવું હોય તો બીજી લિફ્ટમાં ટ્રાન્સફર થઈ અને બે બે ફ્લોર તમને ઈ લિફ્ટ લઈ જાય. So this is a lifting system in a multi-story buildings, right? પછી વોટર પ્રેશર જે છે એ બહુ હાઈ રહે છે. ઉપર તમે જો ટાંકો બનાવ્યો હોય 30-40મા માળે અથવા તમે 60 માળની પણ હવે તો બિલ્ડિંગ્સ થાય છે, તો ત્યાં તમે બનાવ્યો હોય ટાંકો તો ઉપર પેલો તો પહોંચાડવા માટે હાઈ પ્રેશર જોઈએ અને નીચે પાછું ઉપરથી લઈ આવો તો એટલું હાઈ પ્રેશર થઈ ગયું હોય નીચે વાળાને, તો એના માટે એક આખી સિસ્ટમ પ્રોવાઈડ, પ્લમ્બિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવી છે. એ કઈ રીતે હોય છે તો વી આર ગોઈંગ ટુ સ્ટડી ધેટ ઓલ્સો, રાઈટ? So let us keep over here till today. We'll be completing our sessions and we'll keep it over here. Okay, you can give your attendance in chat box. Only write your enrollment number and then afterwards, do you have any question? Then you can stay, else you can leave.
સર રિઝલ્ટ ક્યારે છે?